સ્ટાફ મિત્રો તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પૂર્ણિમા વિશે સરસ વક્તવ્ય આપ્યું. તેની અંદર ગુરુ પૂર્ણિમા વિશે ખૂબ સરસ વાતો થઈ. આજનો પવિત્ર દિવસ એટલે ભારતીય સંસ્કૃતિ માટે એક અનોખો ઉત્સવ છે, જેને આપણે ગુરુનું પૂજન કરવા માટે, હૃદયપૂર્વક ગુરુને યાદ કરવા માટે આજના દિવસની આપણે ઉજવણી કરીએ છીએ અને મનોમન હૃદયપૂર્વક આપણે ગુરુને યાદ કરીને તેમને નમસ્કાર કરીએ છીએ. ગુરુ એટલે કોણ? ગુ એટલે અંધકાર, અજ્ઞાન. રુ એટલે પ્રકાશ, જ્ઞાન. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે એટલે ગુરુ. ગુરુનું જીવનમાં મહત્વ શું હોય? આપણા જીવનમાં જે અજ્ઞાન રૂપી જે વાતો રહેલી છે તે પ્રકાશ તરફ લઈ જાય, જ્ઞાની તરફ લઈ જાય, તે એટલે ગુરુ. જે લઘુ નથી તે ગુરુ, અને લઘુમાંથી જે ગુરુ બનાવે છે ને, મોટા બનાવે છે, તે એટલે ગુરુ. ગુરુ પૂર્ણિમાને આપણે આજના પવિત્ર દિવસે આપણે વ્યાસ પૂર્ણિમા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. એટલા માટે કે જગત આખું છે ને, જે પણ સારી વાતો કરે છે, જે પણ વ્યાસપીઠ ઉપરથી જે સારી વાતો રજૂ થાય છે, એ મહર્ષિ વેદવ્યાસના કારણે. એટલે કહી શકાય કે જગત આખું એઠું વેદવ્યાસનું બોલે છે. વેદવ્યાસનું એટલા માટે કે મહાભારત જેવો મહાન ગ્રંથ, 18 પુરાણ, ઉપપુરાણો, હરિવંશમ જેવો ગ્રંથ પણ, ભાગવત જેવો ગ્રંથ પણ મહર્ષિ વેદવ્યાસે આપ્યો છે. આટલું બધું આપણને વેદોને 4 ભાગમાં વહેંચણી કરવાનું કામ પણ મહર્ષિ વેદવ્યાસે કર્યું છે. એટલા જ માટે વેદવ્યાસને આપણે સમાજના સાચા ગુરુ કહીએ છીએ. સમાજને સાચી દિશા, સમાજને સાચું માર્ગદર્શન આપવાવાળા જે વિચારો છે આજે પણ એ પસરી રહ્યા છે, તે એટલે વેદવ્યાસજીના વિચારો. માટે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે વેદવ્યાસને પણ મનોમન યાદ કરીને એમને પણ નમસ્કાર કરીએ છીએ. આજે મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે ઠેર ઠેર કેટલાક લોકો મંદિરની અંદર, કેટલાક લોકો એ ગુરુજીને દર્શન કરવા માટે એ જતા હોય. પણ આજે મિત્રો ગુરુવાદમાં આપણને એવું લાગે છે કે આજે ગુરુઓનો રાફડો ફાટ્યો હોય ને, બની ગયેલા ઢાંકી જે અંધશ્રદ્ધામાં માનવાવાળા એવા ગુરુઓ આજે આપણને સમાજની અંદર દેખાય છે. એટલે કે લાયકાત વગરના, એમના પાસે પૂરતું જ્ઞાન ના હોય એવા ગુરુઓ આજે રાફડો ફાટ્યો હોય ને એવું લાગે. પણ એ સમાજના લોકો પણ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે એમની પાસે જતા હોય અને એમના દર્શન કરતા હોય. પણ આપણને એ ખબર નથી પડતી કે એવા ગુરુઓ, જ્યારે બની બેઠેલા ગુરુઓની વાત કરું છું, એવા ગુરુઓ આપણને એવા અંધકારમાં ડૂબાડી દે છે, અંધશ્રદ્ધાના પ્રવાહમાં ડૂબાડી દે છે કે એમાંથી બહાર નીકળવાનો આપણને રસ્તો નથી મળતો. આપણને વાતમાં એમ કહેતા હોય કે બચ્ચા તેરા ભલા હો જાયેગા, તને સ્વર્ગ મળી જશે, વૈકુંઠ મળી જશે. આવી વાતો કરવાવાળા આજે બની બેઠેલા ગુરુઓ સમાજની અંદર આપણને દેખાય. એક વ્યક્તિ જ્યારે આવા ગુરુ પાસે જાય છે, એટલે બની બેઠેલા ગુરુ પાસે જાય છે, ત્યારે એનો વિચાર કરે છે કે આજે હું આ ગુરુને કંઈક બતાવીશ. ત્યારે એ વ્યક્તિ ગુરુ પાસે જાય છે, ત્યારે ગુરુ એને આશીર્વાદ આપે છે કે તને સ્વર્ગ મળી જશે, વૈકુંઠ મળી જશે. ત્યારે આ વ્યક્તિ બુદ્ધિમાન હોય છે, વિચારશીલ હોય છે. એ માણસ એમ કહે છે કે તમને પણ હું કંઈક આપવા માંગુ છું. ત્યારે સામે જે બની બેઠેલા ગુરુ છે એ કહે છે કે તમે મને આપી શકો છો, કઈ વાંધો નહીં. ત્યારે એ વ્યક્તિ એમ કહે છે કે તમને આજથી બોમ્બે અને અમદાવાદ સિટી તમને આપી દીધી. ત્યારે સામેવાળા જે બની બેઠેલા ગુરુ એમ કહે છે કે તારા બાપનું છે, મુંબઈ અને અમદાવાદ તારા બાપનું છે તે મને આપે છે. તો જ્યારે એ વ્યક્તિ એમ કહે છે કે વૈકુંઠ અને સ્વર્ગ તમારા બાપનું છે, તો તમે આ રીતે વેચો છો. એટલે આજે મિત્રો ગુરુવાદમાં એટલે દીકરો જે ગુરુ હોય એનો દીકરો છે વારસાગતમાં ગુરુ બની જાય, યોગ્ય લાયકાત હોય કે ન હોય, પણ એ ગુરુ ગાદીએ બેસતો આપણને જોવા મળે છે. પણ આપણે પણ સમજી શકીએ છીએ કે આજે સમાજની અંદર જ્યારે આપણે કોઈ
બીમાર પડ્યા હોય અને ઓપરેશન કરવાનું થાય ત્યારે આપણે 2-3 ડોક્ટરો પાસે જઈને તેની ચકાસણી કરીએ છીએ કે આ ડોક્ટર સાચા છે કે નહીં, યોગ્ય લાયકાત ધરાવે છે કે નહીં, એમનો અનુભવ છે કે નહીં, એની પૂરતી ખાતરી કરીને આપણે ઓપરેશન કરાવીએ છીએ. જ્યારે આપણે મકાન બનાવતા હોઈએ ત્યારે પણ આપણે એન્જિનિયર પાસે જઈને આપણે એની પરામર્શનું માર્ગદર્શન લઈએ છીએ અને એની યોગ્ય લાયકાત અને એની ચકાસણી કરીએ છીએ. ઘણા બધા જે મકાન બનાવેલા છે મકાન પણ આપણે જોઈ આવીએ છીએ કે એમનું મકાન કેટલું સક્ષમ છે, કેટલું બાંધકામ સારું છે. તો ખરેખર આપણે વિચાર કરવાનો નથી કે ભાઈ જે બની બેઠેલા ગુરુઓ છે, ગાદી પર બેઠેલા છે, જે વારસાગર એમની યોગ્ય લાયકાત છે કે નહીં તે પણ આપણે ચકાસવી જોઈએ. ગુરુ એક હિન્દીમાં એક સરસ દોહામાં કહ્યું છે કે ગુરુ એ કુંભકારને એટલે કુંભકાર અને શિષ્ય છે એ કુંભ છે. જે કુંભ બનાવનાર એને આપણે ગુરુ કહીએ છીએ અને શિષ્ય છે ગડો એટલે કુંભ. એટલે આના સરસ વાત થઈ છે કે જ્યારે એ કુંભકાર છે એ સરસ મજાનો ગળાનો આકાર આપતો હોય ત્યારે આપણને ખબર છે કે એનો એક હાથ છે એ ટપલી મારતો હોય અને એક હાથ ગળાની અંદર સુવાળો જે એ પંપાળતો હોય ત્યારે એ ગળાની એક ચોક્કસ આકાર બનીને એ કુંભ તૈયાર થાય છે. ત્યારે શિક્ષકનું કામ પણ એવું છે મિત્રો. શિક્ષકનું કામ સજા કરે, તમને કંઈક બોલે પણ એ તમારા વિકાસ માટે હશે. બીજો હાથ તો એનો પંપાળતો જ હોય છે કે તમારો વધુમાં વધુ વિકાસ થાય, તમારું જીવન સંસ્કારી બને, તમે પ્રગતિ કરતા રહો. એ માટે શિક્ષક સતત પ્રયત્નશીલ હોય છે. મિત્રો, ગુરુ શા માટે? આપણા જીવનમાં ગુરુની અગત્યતા શું? તો ગુરુ એ માટે કે આપણને ધ્યેય દર્શન કરાવે. જે આપણને જીવનમાં શું આપે? ધ્યેય. આપણું જીવન કેવું છે? ધ્યેય શૂન્ય વગર, શૂન્ય જેવું છે. આપણા જીવનમાં કોઈ ધ્યેય જ નથી ભાઈ, મહત્વાકાંક્ષા ના હોય, કોઈ ઉદ્દેશ વગરનું જીવન. એક અંગ્રેજીમાં વાર્તા છે સોલોમન ગ્રેન્ડીની. સોમવારે જન્મ થયો, મંગળવારે મોટો થયો, બુધવારે બુદ્ધિ આવી, ગુરુવારે પરણ્યો, શુક્રવારે સંસાર કર્યો, શનિવારે માંદો પડ્યો, રવિવારે મરી ગયો. આપણું જીવન પણ આવું જ છે. આપણું જીવન પણ ધ્યેય વગરનું. કોઈ ચોક્કસ આપણા જીવનની અંદર ધ્યેય નથી. એટલે ગુરુ શા માટે હોવો જોઈએ આપણા જીવનમાં? કે ચોક્કસ પ્રકારનો આપણને ધ્યેય આપે. હું કોણ, હું કોનો, કેન્ડુ વૃત્તિ નિર્માણ કરે. કોઈ કામ અશક્ય નથી, તું કરી શકીશ, તું બની શકીશ, આવી આપણામાં ખુમારી નિર્માણ કરે ને તે એટલે ગુરુ. ગુરુ શા માટે? તો ગુરુ એટલા માટે કે આપણને માર્ગદર્શન આપે છે. ગુરુ આપણી ઓળખ કરાવે છે. આપણને ખબર છે કે જ્યારે હનુમાનજી હાથ લમણે રાખીને બેઠા હતા કે હું આ સમુદ્ર કેવી રીતે ઓળંગી જઈશ, હું લંકામાં કેવી રીતે પહોંચીશ, ત્યારે જાંબુવન એમને કહે છે કે હનુમાન, તારામાં શક્તિ છે, એક જ સલાહમાં તું આ દરિયો ઓળંગી જાય. ત્યારે આપણને ગુરુ શા માટે આપણા જીવનમાં? આપણી શક્તિઓ અંદર પડેલી છે. ભગવાને દરેકને શક્તિ આપી છે. ટુ ડ્રો આઉટ, અંદર રહેલી શક્તિઓને હું બહાર કાઢીશ. આ કોણ કઢાવશે? તો એ શિક્ષક. એટલે આપણા જીવનની અંદર આ ગુરુનું મહત્વ છે. ગુરુ આપણા જીવનમાં હોય તો આપણી શક્તિઓને ખીલવે છે અને એ શક્તિઓનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણને ખબર છે કે આપણા જીવનમાં ઉત્સાહ અને ચૈતન્ય નિર્માણ કરવામાં ગુરુનો અગત્યનો રોલ છે. જ્યારે આપણે કોઈ મુશ્કેલી આવી જાય, આપણે નિરાશ થઈ જઈએ, ઉત્સાહ ખલાસ થઈ જાય, ત્યારે સાચો માર્ગ બતાવનાર આપણા જીવનની અંદર ગુરુ હોવો જોઈએ, જેથી કરીને ફરીથી આપણે મુશ્કેલીને દૂર કરી શકીએ અને આપણામાં ઉત્સાહ અને ચૈતન્ય નિર્માણ થાય. એટલા માટે ગુરુની અગત્યતા આપણા જીવનમાં રહેલી છે. મિત્રો, આપણે ઘણીવાર એકલવ્યની ગુરુ ભક્તિ પણ આપણે સાંભળેલી છે. પણ એ જ્યારે વાર્તા આપણે સાંભળીએ ત્યારે આપણને ઘણી વખતે માત્ર આપણે અર્જુન કરતા શ્રેષ્ઠ બાણાવાળી એ એકલવ્યની વાત જ નજરમાં આવે. આપણને ખબર છે કે બંને પાત્રો, અર્જુન પણ શ્રેષ્ઠ બાણાવાળી હતો અને એનાથી ચઢિયાતો આપણે બોલીએ છીએ એકલવ્ય, જેને એના ગુરુ હતા દ્રોણાચાર્ય. એની આપણને ખબર છે કે જ્યારે એકલવ્ય પોતાને શિક્ષણ મેળવવા માટે, ધનુર વિદ્યા શીખવા માટે એના પિતાજી
હિરણ્યધનુ છે એ ભીલ જાતિના હતા અને એ શું કરતા હતા? એમની એકલવ્યના પિતા હિરણ્યધનુ કે જેમનું કામ જ હતું કે આજુબાજુના પ્રદેશોમાં જઈને રાજાઓ જોડે યુદ્ધ કરીને સોનું લૂંટી લાવવું. આ એમનું કામ હતું એકલવ્યના પિતા. અને એકલવ્યના પિતા આ રીતે ધીમે ધીમે સમૃદ્ધ બન્યા પછી એમના દીકરા ઉપર પણ અપાર પ્રેમ હતો, ખૂબ પ્રેમ કરતા. અને એમને વિચાર કર્યો કે આને પણ શિક્ષા મળવી જોઈએ, ધનુર્વિદ્યા શીખવાડી છે. ત્યારે એકલવ્યએ કહ્યું કે મારે એ ગુરુ પાસે જવું છે કે જે હું દુનિયાનો સર્વશ્રેષ્ઠ બાણાવાળી બની શકું, એટલા માટે દ્રોણાચાર્ય પાસે જવું છે. ત્યારે એના પિતાજી કહે છે કે દ્રોણાચાર્ય ના પાડે તો તું નિરાશ થતો નહીં. ત્યારે એકલવ્ય દ્રોણાચાર્ય પાસે જાય છે અને ગુરુ દ્રોણને કહે છે કે મારે વિદ્યા અભ્યાસ કરવો છે. ત્યારે ગુરુ દ્રોણ એને કહે છે કે હું સમાજમાં બંધાયેલો છું કે ફક્ત હું ક્ષત્રિય રાજકુમારોને જ એ વિદ્યા આપી શકું, તને હું વિદ્યા આપી શકું નહીં. કારણ કે એના પરિચય ઉપરથી ખબર પડી કે ભીલ જાતિનો હતો. ત્યારે એને ના પાડી. ત્યારે એને મનોમન નક્કી કર્યું કે હું વિદ્યા મેળવીશ તો ગુરુ દ્રોણ પાસે જ મેળવીશ. ત્યારે એ પોતે જઈને માટીની મૂર્તિની પ્રતિષ્ઠા કરીને એને વિદ્યા અભ્યાસ ચાલુ કર્યો અને વિદ્યા અભ્યાસ મેળવીને એ શ્રેષ્ઠ બાણાવાળી બન્યો. એક વખતે જ્યારે એકલવ્ય અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે એક કૂતરો ભસતો ત્યાં એના અભ્યાસમાં દખલગીરી કરતો હતો. ત્યારે આપણને વાર્તા ખબર છે કે એકલવ્યએ પોતાના અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે તેને શબ્દવેદી બાણ છોડ્યા અને કૂતરાનું મોં છે ને બંધ કરી દીધું. એક પણ ઈજા થયા વગર એવા બાણ છોડ્યા કે માત્ર મોઢું બંધ થઈ ગયું અને ભસતો બંધ થઈ ગયો. એ કૂતરો હતો એ પાંડવો પાસે જાય છે અને ખબર પડે છે, જંગલમાં જતા પાંડવો અને એમના પાસે જાય છે અને ખબર પડે છે કે આવું કામ કોણે કર્યું. એ આશ્ચર્યચકિત થઈ જાય છે અને ધીમે ધીમે કૂતરાના રાહે એ આ એકલવ્યની શોધ કરતા ત્યાં પહોંચે છે અને એકલવ્યને પૂછે છે કે આ બાણ કોણે ચલાવે છે? ત્યારે એને કહ્યું કે મેં ચલાવે છે. તારા ગુરુ કોણ છે? ત્યારે એને મૂર્તિ સમક્ષ બતાવીને, માટીની મૂર્તિ હતી બતાવી અને મારા ગુરુ છે દ્રોણ છે. મેં દ્રોણે ના પાડી પછી મેં એમની માટીની મૂર્તિની પ્રતિષ્ઠા કરીને મેં એમના પાસેથી વિદ્યા અભ્યાસ કરીને એમના પાસેથી વિદ્યા મેળવી છે. ત્યારે ત્યાં આ વાત છે ને અર્જુન અને યુધિષ્ઠિર ગુરુ દ્રોણને કરે છે. ગુરુ દ્રોણ એના જોડે જાય છે એકલવ્ય જોડે. અને આપણને એટલી જ વાત ખબર છે કે અર્જુનને વચન આપેલું ગુરુ દ્રોણે કે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી તું જ રહીશ. આવું વચન જ્યારે અભ્યાસ કરતા હતા અર્જુન ત્યારે એમને વચન આપેલું. ત્યારે આપણને એમ લાગે કે ગુરુએ એકલવ્ય પાસે જે દક્ષિણામાં જમણા હાથનો અંગૂઠો માંગ્યો, થોડોક આપણે વિચાર કરીએ તો કેમ માંગ્યો હશે? આટલા બધા બુદ્ધિશાળી સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી ગુરુ દ્રોણ કે જેને આજે પણ આપણે યાદ કરીએ છીએ, સામાન્ય શિક્ષક પણ આવું ન કરી શકે. ત્યારે આવા ગુરુ દ્રોણે દક્ષિણામાં એનો અંગૂઠો કેમ માંગ્યો હશે? તો ફક્ત આપણને એટલી જ વાત ખબર છે કે અર્જુનને સર્વશ્રેષ્ઠ રહે, પહેલા નંબરે રહે અર્જુન, એટલા જ માટે એકલવ્યને એના પાસેથી ગુરુ દક્ષિણામાં અંગૂઠો માંગ્યો હશે. પરંતુ મિત્રો એવું નથી. એની પાછળ જુદા કારણો હતા. ગુરુ દ્રોણ જાણતા હતા કે એના પિતાજી છે ને એ ભીલ જાતિના છે ને એમનો ધંધો લૂંટપાટ કરવાનો છે. રાજાઓનું યુદ્ધ કરીને આ બધું સોનું છે, જવેરાત છે, એ પોતે આ ધંધો કરતા અને એમાંથી સમૃદ્ધ બન્યા હતા. એટલે એમને આ જે હિરણ્યધનુ હતા ને એમનો જરાસંઘ સાથે ખૂબ મોટો સંબંધ હતો અને જરાસંઘનું જે રાજ્ય હતું એ હસ્તિનાપુરનું બિલકુલ વિરોધ પક્ષમાં હતું. એટલે એમને એમ થયું હતું કે આના પાછળ જો આ એકલવ્યનો ઉપયોગ કરીને, આ ધનુર્વિદ્યાનો ઉપયોગ કરીને જો હસ્તિનાપુર પર ચડાઈ કરશે તો એનાથી સમાજમાં એ હસ્તિનાપુરના જે સારો વિચાર છે, સારું રાજ્ય છે, એનાથી ખોટો વિચાર હશે ને ખોટું થઈ જશે. એમને એક ડર હતો. આ એક છુપો ડર હતો. બીજું એક કારણ હતું કે ગુરુ છે જ્યારે વિદ્યા આપે ત્યારે નીતિ નિયમો બધું જ શીખવે. તીર કેવી રીતે ચલાવવું, ક્યાં ચલાવવું, કેવી રીતે ચલાવવું, આ બધી જ માહિતી આપે. સાથે સાથે એનું માર્ગદર્શન પણ આપે છે કે આ વિદ્યાનો ઉપયોગ ક્યાં કરવો. આ એકલવ્ય પાસે
જ્ઞાન તો મેળવ્યું હતું, પણ આ વિદ્યાનો ઉપયોગ ક્યાં કરવો એની પાસે એ જ્ઞાન નહોતું. પણ ગુરુ શું કરે છે? આ પણ જ્ઞાન આપે છે. જ્ઞાન તો ખૂબ મોટી વિદ્યા હતી, વેદોનો પણ જાણકાર હતો, પણ એને પોતાની જે શક્તિ હતી એ પોતાના સ્વાર્થ માટે વાપરી, ભગવાન માટે વાપરી નથી. એટલા માટે એને રાક્ષસ કહ્યો. એટલે એકલવ્યના ગુરુ ભક્તિ છે જ. આપણે એકલવ્યને યાદ કરીએ છીએ, પણ એના કારણો ગુરુ દ્રોણ છે એ કારણો પણ જાણતા હતા કે ભાઈ આવા કારણે જો આ વિદ્યા મળી છે એ ખોટી જગ્યાએ વેડફાઈ જાય, ખોટી જગ્યાએ વપરાશ થશે તો સમાજનું અધપતન થશે સમાજમાં. એટલા માટે ગુરુ દ્રોણે એકલવ્યનો અંગૂઠો માંગ્યો છે. હું મારી તર્ક બુદ્ધિથી તમને કહું, કોઈ મહાપુરુષે વાત કરેલી નથી, પણ મારી તર્ક બુદ્ધિથી કહું તો તમે જે માની લો કે તમે અભ્યાસ કરવા બેઠા હો અને બિલાડી અથવા કૂતરું તમને ડિસ્ટર્બ કરતું હોય, તમારા જોડે તલવારે પડી છે, લાકડીએ પડી છે, બંદૂકે છે, ચલો માની લઈએ આ બધા જ હથિયારો તમારા ખુરશી નીચે પડેલા છે અને કૂતરું આવે છે ને બસે છે અથવા કોઈ બિલાડી આવે છે એ તમારા ખલેલ પહોંચાડે છે અભ્યાસમાં, તો તમે શું કરો? તો આપણે નાનકડો કાંકરો લઈને કાંકરી મારીએ અથવા આપણે બોલીએ થોડાક ઊંચા અવાજથી તો એ જતું રહેશે. પણ એકલવ્યએ આની સામે શું કર્યું હતું ભાઈ? પોતાની વિદ્યા હતી, પણ વિદ્યા વાપરવાની એટલી બધી જરૂર નથી ત્યાં કે મોઢું બંધ કરી દઉં એમ. પણ આવી વિદ્યાનો એટલા માટે ગુરુ દ્રોણે વિચાર કર્યો હશે કે ભાઈ સમાજના અધપ્રતન માટે આ વિદ્યાનો ઉપયોગ ન થાય, એટલા માટે ગુરુ દ્રોણે આ અંગૂઠો લીધો હશે ગુરુ દક્ષિણામાં. મિત્રો એક પ્રસંગ છે, એ પ્રસંગ તમને કહું છું. ગુરુ શું કરી શકે? આપણને ઘણી વખત એવું લાગે કે ગુરુએ ખોટું કર્યું હશે, ઋષિ મુનિઓએ પોતાના જીવનમાં આ બાબત ખોટી કરી હશે એટલે આપણે લાંછન લગાડીએ છીએ એમને. પણ એક સરસ મજાની વાત છે, પાશ્ચાત્ય દેશની વાત છે. ખલીલ જીબ્રાન એક મહાન વ્યક્તિ થઈ ગયા. એમને એક વખતે એક ગામમાં એમના ગુરુ જોડે ખલીલ જીબ્રાન ગુરુ એક ગામમાં જાય છે. એક ગામમાં એક અપરાધી હોય છે, એને ઘણું બધું લૂંટફાટ ચલાવી હોય છે, કેટલાકના લોહી પણ રહી રહ્યા હોય છે. આવો એક અપરાધી છે ને એ હાલતો દોડતો ત્યાં આવે છે. એને એમ લાગે છે કે મારું જીવન છે ને ખલાસ થઈ ગયું છે, મને કંઈક ગુરુ પાસેથી ઉપદેશ મળે અને મારું જીવન સુધરી જાય એ માટે એ આવે છે ગુરુ પાસે. એને તો એમ જ લાગે છે કે પોતાનું જીવન બરબાદ કરી નાખ્યું, આત્મહત્યા કરવાની તૈયારીમાં છે આ અપરાધી. ત્યારે ગુરુ પાસે આવે છે ને ત્યારે એ ગુરુ પાસે વર્ણન કરે છે પોતાના જીવનની કે ગુરુ, મારું જીવન છે ને મારે સુંદર બનાવવું છે, હવે મારે આવું કામ કરવું નથી. મેં આવા કામ કર્યા છે, લૂંટફાટ ચલાવી છે, ચોરી કરી છે, મેં કેટલાકને મારે પણ છે, કેટલાકને હું પણ એના લોહી પણ રેડી નાખે, મૃત્યુ પણ કર્યું છે એનું. આવી જ્યારે એ અપરાધી વાત કરે છે ને ત્યારે ગુરુ પણ સાથે સાથે એમ જ કહે છે, હું જ્યારે હતો, ગુરુ ન હતો ત્યારે હું પણ એવું કામ કરતો હતો, ચોરી કરતો હતો, લૂંટફાટ કરતો હતો. આપણને એમ લાગે કે ગુરુ પણ એવું કરતા હશે. ત્યારે એ ભાઈ છે ને અપરાધી, જ્યારે ગુરુને પર પ્રેમ શ્રદ્ધા ઊભી કરી કે ગુરુ જો એમને પણ એમના જીવનમાં આવી બધી બાબતો કરી છે અને આજે આટલા ઊંચા સ્થાન ઉપર છે તો હું પણ કોઈ કરી શકું છું, હું પણ કંઈક બની શકું છું. એટલે એનું જીવન છે ને એને એમ લાગે છે કે આજથી હું આ બધું છોડી દઉં અને હું એક સારો વ્યક્તિ બનવા માટે પ્રયત્ન કરું. ત્યાંથી અપરાધી ચાલ્યો જાય છે. અપરાધી ચાલ્યો જાય છે ત્યારે પેલા ખલીલ જીબ્રાન છે ને એ બાજુમાં, એટલે એને શિષ્ય ગુરુના, એ ખલીલ જીબ્રાન એમ કહે છે ગુરુને કે તમે તો, મને જ્યારે ખબર છે તમારા જીવનમાં તો આવું કોઈ ડાઘ જ નથી, તમે કોઈને માર્યા નથી, તમે કોઈ ચોરી લૂંટફાટ કરી નથી, તો આની અપરાધીના સામે તમે એવું કેમ બોલ્યા? એટલે ગુરુ સમજાવે છે કે હું એને ન કહ્યું હોત ને આવું તો એ શું કરો અહીંયાથી જઈને? મારા પરની શ્રદ્ધા તૂટી ગઈ અને એ જઈને આત્મહત્યા કરો. એ સારો માણસ બનવા માટે એ પ્રયત્ન ન કરો. એટલે મારા પરની શ્રદ્ધા તૂટવી હોય તો તૂટે, પણ એનો આત્મશ્રદ્ધા તો વધી છે કે ગુરુ જો આટલા સ્થાને પહોંચી શકતા હોય, એમના જીવનમાં કંઈ કર્યું નતું. ગુરુ અને ઋષિ મુનિઓ પવિત્ર જ હોય મિત્રો, પણ એ આપણને પાઠ શીખવવા માટે, આપણું જીવન શુદ્ધ કરવા માટે, આપણને માર્ગદર્શન આપવા માટે એ પોતે પોતાના જીવનમાં ડાઘ નિર્માણ કરતા હોય. બાકી એમનું જીવન તો એકદમ પવિત્ર જ હોય. પણ એક શિષ્ય એ આવું કરતા, એક માણસ આવું કરતા ખોટું પગલું ભરતા અટકી જાય એ માટે ગુરુ છે પોતાનો પણ ડાઘ લઈ લેતા હોય. એટલે મિત્રો ગુરુ પૂર્ણિમા એ આજે આપણે હૃદયપૂર્વક ગુરુને નમસ્કાર કરીશું.
તમારા પણ ગુરુ હશે, અમારા પણ ગુરુ છે, જેમને આપણે જીવનની અંદર માર્ગદર્શન આપ્યું છે. એવા ગુરુને આજે આપણે રોજે રોજ આપણે નમસ્કાર તો કરવાના જ હોય, પણ આવા પવિત્ર દિવસે આપણે એમને યાદ કરીને આપણે વધુ આપણું જીવન સુંદર બને અને જ્ઞાનમય બને અને આપણે એક સારા સંસ્કારી માણસ બનીએ એ માટે આપણે ભગવાનને પણ પ્રાર્થના કરીએ અને ગુરુને પણ નમસ્કાર કરીએ. અસ્તુ. જય